જય દ્વારકાધીશ મિત્રો, હોળીને ધૂળેટીની આપ સર્વે મિત્રોને હાર્દિક શુભકામનાઓ। અમારે તૃષિકાબેન અહીંયા રમે છે, એની પાસે પિચકારી છે। જુઓ આ બધા કલરથી કાકા ઈ કે અમારે રમવું છે, તો આપણી ધૂળેટીની કહાની ચાલુ થઈ ગઈ છે મિત્રો। આપણી સાથે જોડાયેલા રહેજો, આપણે આગળ આગળ અવનવી મોજ કરવાની છે। અને ચેનલની અંદર નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધૂળેટી રમવા હાલો કહી દે। જો અમારે તૃષિકાબેન પાસે પિચકારી છે હો। ધૂળેટીની સૌ મિત્રોને શુભકામના। મિત્રો મેં તમને કહેશું ને આપણી કહાની શરૂ થઈ છે। હું મારી બીજી વાડીએ પાણી આવ્યો છું, રો પાણી ચાલુ છે, અને અમારા કાનુભાઈ અહીંયા કલરની થેલી લઈને પહોંચી જાય રોટ એ કે આ તને મૂકવાનો ને હવે મારે શું કે આવું મિત્રો આમ રોટ આખો ભરી દીધો, હજી કે તને ઢોરિયામાં ઢહડવાનો હશે। મેં કીધું એવું કરમેન ભાઈ તને પગે લાગુ, અમે બે ભાઈ મસ્તી કરીએ છીએ। અમારા ગામડાની ધૂળેટી તો પાણી વાળતા વાળતા હોય મિત્રો, તમને ખબર છે। હાલો મિત્રો, આજે ધૂળેટી છે અને અમારા ગામના ખેલૈયા બધા જો આપડા બધા મિત્રો છે એ રમે છે ધૂળેટી। અમારા વડીલો જોઈ લો। હા હા તમે જવા દો, ભેહું ફેરવો। એટલે ભાઈ ઓઇલ કોઈની માથે ન નાખતા હો। હાલો આવજો, જય દ્વારકાધીશ। સવારે 6 થી 8 વાગ્યા સુધી દર્શન, 7 વાગ્યા સુધી દર્શન બંધ રાખ્યા હતા ચંદ્રગ્રહણના હિસાબે, એટલે થોડુંક ટ્રાફિક છે, ધીમે ધીમે ચાલતા રહ્યો। બાબા દર્શન થઈ ગયા એટલે તરત બહાર નીકળી જવાનું। થોડું ટ્રાફિક છે, આજે ગરદી છે, એટલે આપણે વિનંતી કરીએ છીએ થોડી ઉતાવળ રાખવાની। The next day. જય દ્વારકાધીશ મિત્રો। મિત્રો આજે આપણે છે જાહેર વાવી દીધી છે, જાહેર વાવીને બાજુમાં ડુંગળી ઊભી છે અને એમાં પાવાનું કામ ચાલુ છે, જોઈ લો। તમને એમ થતું છે કે મિત્રો ડેઈલી ટુ ડેઈલી વ્લોગ કેમ નહીં આવતા હોય, તો મિત્રો ડેઈલી વ્લોગ નાખવા એ એક બહુ મોટી અગવડતા છે, કારણ કે ડેઈલીનું ડેઈલી આપણે ક્યાંય રખડવા જવાનું ન હોય ને એક ને એક વસ્તુ આપણી ચેનલ ઉપર નાખ્યા કરીએ તો તમને બોરિંગ થઈ જાય, એટલે આપણે થોડીક નોલેજેબલ માહિતી હોય થોડીક આપણી ચેનલની અંદર પ્રોવાઈડ કરતા રહીએ છીએ, અને એ તમે જોતા રહો છો અને તમને પણ મજા આવે છે। અને હા ખાસ મિત્રો આજે આપણે છે ને તળાજા જવાનું છે ડીઝલ ભરવા, 25-30,000નું ડીઝલ ભરી લઈ। હમણાં જઈ છે બાકા જીકી બોલે છે, મોરો હાલે છે, તો એમાં જો કદાચ છે આપણે શું કહેવાય કે યુદ્ધ હાલે છે, એના લીધે ડીઝલના ભાવ આસમાને વહી ગયા તો પછી લોસો થાય, કારણ કે આપણે 40-45 વીઘા ખેડવાનું હોય તો એમાં આરામથી 30-40,000નું તો ડીઝલ જોઈ જાય, એટલે અત્યારે 35,000 આજુબાજુ ભરીએ, પછી જોયું જાય આગે દેખતે હે હોતા હે ક્યાં, એટલે અત્યારે એટલું ભરીએ છીએ અને જાહું એટલે આપણે મળશું વિડીયોમાં, ત્યાં સુધી બનેલા રહેજો। મને મારા બતાવજે હાલો
હાલો મિત્રો, આપણે ડીઝલ ભરવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંથી ડીઝલ આવે છે, એક બેરલ ભરાઈ ગયું છે અને આ બીજું બેરલ ભરવાનું છે. તો કાનભાઈ જો બિઝનેસમેન હો, ઓનર ઓફ ધીસ ટુ ટેન્કર. હાલો મિત્રો, આપણે ડીઝલ ભરી દીધું છે અને ઘરે જાય છે. કાનભાઈ ઉડાડે જાય છે ટેન્કર. હા, આપણું ડીઝલ ભરાઈ ગયું છે 2 કેરબા. મિત્રો હજી તો હું ડીઝલ ભરીને આવીને બેઠો ને તો અમારા બાપાએ શું કીધું ખબર? એ કે તું જા અને તલમાં દવા છાંટીને વેવી ને કર તારા ડોહા તલ ભેળાઈ દા. એટલે આપણે જઈએ છીએ તલમાં દવા છાંટવા, તો સીધા ના મળીએ. તો મિત્રો આપણા તલ છે 20 દિવસના થઈ ગયા છે. 20 થી આમ તો 22 દિવસના થઈ ગયા છે. તો આજે આપણે પહેલાં તો સ્પ્રેઇંગ કરશું, એટલે કે દવા છાંટું છું. કઈ દવા છાંટું છું એની માહિતી પછી આપીશ. દવા છાંટું છું જોઈ લો. તલ આવા છે નાના અને કાલે પાણી મૂકવાનું છે પિયત. એટલા માટે મને એમ છું કે આજ થોડીક દવા મારી દો, પછી પિયત મૂકી દઈશું. જોઈ લો મિત્રો, આ આપણી દવા છે. એક તો ફૂગ અમૃત છે અને આ બીજી છે બ્લેક અમૃત અને આ ત્રીજી છે સિલ્વર રત્નધારા. આ ત્રણેય દવા ઓર્ગેનિક છે મિત્રો. અને આપણે સિંગમાં ને તલમાં વારાઘડી આ જ દવા નાખીએ છીએ. મિત્રો આપણે દવા છાંટીને વેવા પાછા નાહી ધોઈને હતો એવો આપણો વેશ ધારણ કરી લીધો. એ બધું કમ્પ્લીટ કરીને હવે આપણે આવ્યા છીએ ભેંસું દોવા. ભેંસું દોઈ લઈ. જોઈ લો, મારા પપ્પા બેસી ગયા છે, દોવાનું ચાલુ કરી દીધું છે. આપણી ભગતને દોવે છે. ઇતિ પુરાણે રેવા ખંડે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય દ્વારકાધીશ બધાને. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો, બાય બાય.